भाई और बहनों, आज का वीडियो होने वाला है बड़ा ही इंटरेस्टिंग और बड़ा रोचक, क्योंकि आज हम देखने वाले हैं रोचक खबरें। दुनिया भर की बात दुनिया की करने वाले हैं आज। तो आप देख रहे हैं चेतन डेली ब्लॉग। और अभी देखो त्रिशा स्कूल के लिए तैयार हो रही है और उसका बैग ये सब तैयार हो गया है। उसका वो जो चोटी लेना है वो भी उन्होंने अच्छी तरह से ले लिया है। देखो वो अपना लंच बॉक्स और पानी की बोतल, अपना बैग ये तैयार कर रही है। चलो चलो जल्दी त्रिशा तैयार हो जाओ, जल्दी से जाना है हमें स्कूल। चलो चलो जल्दी तेरा ये काम कर ले। हाँ, अभी मैं चांदला कर लेती हूँ, नहीं तो मैम डांटेंगे क्योंकि हमारी स्कूल में हमको हमारी क्लास टीचर ने बोला है कि आपको रोज कंकु का चांदला करके आना ही है। तो अभी मैं भगवान को भोग लग लेती हूँ, लग लेती हूँ ताकि मेरा पूरा दिन अच्छा जाए। तो अभी यस यस त्रिशा जल्दी करो, चलो देर हो जाएगी। अभी तो अभी मैं शाम स्कूल हो से गई। आ गई हूँ और शाम हो गई है। तो आज मम्मी बनाने वाली है पात्रा। तो पात्रा के लिए हमें ये कौन से पत्ते लेने हैं मम्मी? આને કહેવાય અળવીના પાન. એને જેને આપણે પાતરા બનાવીએ ને એ પાતરાના પાન કહીએ તો પણ ચાલે. મમ્મીના ઘરેથી આવેલા છે. હવે એને સરસ ધોઈ નાખી. મેં ધોઈ નાખ્યા જ છે. હવે ત્રિષા એને કોરા કરી દેશે. એક એક પાન લૂછવાનું એટલે વાર લાગે. એટલે ત્રિષાબેનને શું કહેવાય, કામે થઈ જાય અને એને રમાઈ જાય બે વાત. એટલે આપણે એક કામ ઓછું થઈ જાય. એને જો મજા આવે. પાન લેશે, હમણાં નેપકિન ઢાંકશે અને તબલા વગાડશે. ઢબ 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 ઢબ. જો થઈ ગઈ ને ચાલુ. હવે બીજું પાત તું લઈ લો. અને હવે હા ઢળ દિયા. રમતા જાઓ ને પાન લૂછતા જાઓ. બે કામ. એ એક ધંધા હગડ રહે અને આપણે તે આપણું કામ કરી હકી. અગર મમ્મી મમ્મી કરશે અને કામે નહીં કરવા દે આપણને. જો એક એક પાન લેવાનું, લૂછવાનું. મસ્ત બધા ધોવા પડે, માટીવાળા હોય એટલે એક એક પાન લૂછવામાં વાર લાગે ને એટલે પછી એક એક પાન લૂછી નાખે. તો આપણે બીજી તૈયારી કરી નાખીએ. બસ ત્રિષા હવે ફટાફટ કરજો હો, રમત નથી કરવી. હા હા હું ક્યાં પાન છે ને તૂટવા ન જોઈએ. હા હા નહીં તૂટે. હાલો હવે હું બીજા એક એક પાન કરીને હું બધા હવે લૂછી નાખીશ. તો ધડા ધડી ધડા ધડી ધડા. તો હું છે ધડા ધડી ધડા આદુ ધડી મરચાની પેસ્ટ ને એવું બધું બનાવીને તું ફટાફટ લૂછવામાં ડાલ દેજે હવે. धड़ धड़ चलो रखते दे है. इसको लिया, ये थप्पड़ मारा, रख दिया. ये लिया, थप्पड़ मारा, रख दिया. है ना? બસ લૂછવામાં ધ્યાન રાખ. તબલાને ઠોકાડવા આપણે. चलो ये हो गया, सूख गया. લૂછાઈ ગયા બધા પાન? ના ના હજી થોડાક બાકી, થોડાક એવા જો એટલા લૂછાઈ ગયા છે. બસ હાલો ફટાફટ કરો હવે. હાલો હવે ફટાફટથી. ત્રિશાને તો રમવાની મજા પડી ગઈ લાગે છે. હા હાલો. હા બસ હાલો મૂકો. થઈ ગયા. હવે છેલ્લા કેટલા બાકી છે હવે? હવે 10-15 બાકી છે. ધડામ 10-15 તો હશે ટોટલ. 24 છે ટોટલ. મમ્મીએ કાઉન્ટ કર્યા હતા. એવું છે? હા સરસ લ્યો. હાલો ધડાધડી ઠાઠા, ધડાધડી ઠાઠા. આજે હું મશીનની જેમ કામ કરું જો. હજી એટલા બધા છે કે ફિનિશ થઈ ગયા? ના ના હજી થોડાક છે. મેં આ બાજુ ત્રિષાએ પાન લૂછ્યા ને મેં 2 વાટકી ચણાનો લોટ લઈ લીધો છે. આદુ મરચાંની પેસ્ટ કરીને નાખી દીધી છે. ગરમ મસાલો નાખ્યો છે. હળદર પાવડર નાખ્યો છે. મરચું નાખ્યું છે. ધાણા જીરું પાવડર નાખ્યું છે. તો ત્યાં સુધીમાં મારા પાન જો બધા થઈ ગયા લૂછી કોરા. નાખ્યા છે. હા કોરા કરી દીધા તમે છે. જોઈ શકો છો થોડાક ભીના હોય તો હાલે. હે ને મમ્મી? સુકાઈ ગયા જો એ મસ્ત ફ્રેશ ફ્રેશ. એટલી બધી ધબધબાટી બોલાવ્યા પછી હવે હું શું કહું, કોરા ઓલા હોય ભીના હોય સુકા થઈ ગયા હોય ને. હા જો પછી આપણે છે ને આંબલીનું પાણી કરીને નાખવાનું. થોડીક આંબલી પલાળી દેવાની ગરમ પાણીમાં અને પછી એને મેં છે ને ચોયડી નથી, મિક્સરમાં આદુ મરચાંની પેસ્ટ કરીને એમાંથી પાણી નાખીને હલાવી નાખ્યું. હવે જો ગળણીથી ગાળી નાખી એટલે એનું ઓલું જે હોય ને રૂછા જેવું એ નીકળી જાય. પછી થોડોક ગોળ નાખી દેવાનો, મીઠું નાખી દેવાનું સ્વાદ મુજબ. પછી બધું મિક્સ કરીને બેટર બનાવી નાખવાનું. આંબલીનું પાણી ગળણીમાં ગાળી નાખવાનું.
એટલે એના રૂછડા જેવું હોય, રૂછા નીકળે ને એ નીકળી જાય. ચાલો આંબલીને બરાબર નીચોવી નાખી છે, બધો રસ એનો નીકળી ગયો છે. પછી એમાં થોડોક નાખી દેવાનો છે ગોળ. જો આ ત્રિષા નખરા કરવા આવી ગઈ છે પાછી વચમાં. હા હા, ઈ હવે મારા શું કે તમારા ઓલા શું કહેવાય પાંદડા હોય ને, પાંદડા એને થપથપાવીને છે ને મારા હાથ થપથપાઈ ગયા છે, બહુ દુઃખ. સારું, બાય. તો હમણાં મારી મમ્મી મને બનાવી દેશે પાતરા, તો પછી આપણે ટેસ્ટ કરીને આગળ વિડીયોમાં આપણે કહેશું કે કેવા પાતરા બન્યા છે. તો અત્યારે હવે પપ્પાએ તે મમ્મીને હેલ્પ કરાવવા લાગ્યા છે. હવે મમ્મીને આપણે પૂછવી, મમ્મી ક્યાં સુધી આપણું કામ પોઈગું પાતરાનું. હા, કે આજે કેટલી વારમાં હમણાં બની જશે આપણા પાતરા? હે મમ્મી, હું બેટર બનાવું છું ને, એમાં નાખી દઉં થોડુંક ઓઇલ, 2 પાવરા જેટલું ઓઇલ નાખી દઉં. પછી બધું હાથેથી જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી દેવાનું. પછી થોડાક એવા સોડા નાખવાના. જો હું થોડાક એવા સોડા નાખી દઉં એટલે છે ને બેટર થોડુંક આમ ફ્લફી થઈ જાય ને, એટલે સોફ્ટ બને પાતરા. પાતરા છે આમ લીલોતરી કહેવાય ને, એટલે હેલ્ધી કહેવાય. પાતરા આમે અમારા ઘરમાં બધાને ભાવે જ છે. ત્રિષાને ભાવે. છોકરા આમે વેજીટેબલ ને એવું ન ખાતા હોય તો ગ્રીન લીવ્સ ખાવા પડે ને. તો આ પાતરા છે એમાં બધે મસાલા આવે, બેસન આવે, એટલે બધાને ભાવે જ તે. તો મમ્મી આવી રીતે મારે ખવાઈ જાય. હાલ હવે તું બધી વાતું મૂક અને છે ને મારી હાટું ફટાફટ છે ને પાતરા બનાવી દે, કેમ કે મને છે ને ક્યાંની સ્મેલ આવે છે, ખાવાનું મને બહુ થાય છે. બનાવ્યા વગર સ્મેલ આવવા માંડી? શું કઈ લોટ હોય કે નહીં, હે એની સ્મેલ આવે કા પપ્પા? પાતરાની જેવી એને આવે ને ભાઈ પપ્પા? લોટમાં બધા મસાલા જાય ને એટલે એની સ્મેલ આવવા માંડી છે. જો હવે હું લીલા ધાણા છે એને સુધારી લઉં, ધોઈ નાખું, પછી બધા એમાં કાપીને આપણે નાખી દઈએ. તો ડાન્સ કરવાનું બંધ કરીને. हाँ हाँ यस, तो बात दुनिया की हम करने वाले हैं रोचक खबरें। सबसे पहली रोचक खबरें मैं आपको बता देता हूँ। चीन ने 600 किलोमीटर प्रति घंटा की रफ्तार से चलने वाली दुनिया की सबसे तेज ट्रेन बना ली है और 2 घंटे में ही आप दिल्ली से मुंबई पहुंच सकते हो। दूसरी, अजीब और गरीब, इटली की एक नई पिज़्ज़ा शॉप शुरू हुई ना अभी, इसके लिए 5 किलोमीटर लंबी लाइन लगी है। कुछ लोग तो 12 घंटे से लाइन में खड़े हैं। है ना बड़ी रोचक खबर। और दूसरी एक और बात आपको बता दूं, नासा के रोवर को मंगल ग्रह पर नमकीन पानी के सबूत मिले। वैज्ञानिक का मानना है कि वहां पर एक दिन जीवन था, तो जरूर होगा, भविष्य में भी हम कर सकते हैं। यस, और यस एक बात जानने लायक है, वो है नॉर्वे दुनिया का पहला देश बना है जहां 90% गाड़ियाँ इलेक्ट्रिक हो गई है। पेट्रोल डीजल की गाड़ियाँ यहाँ लगभग बंद हो गई है। देखो त्रिषा की कितनी हेल्प है उसकी मम्मी को, सब अभी बर्तन अंदर से निकाल देती है। देखो उसको खाने की जल्दी है ना, इसलिए ये सब उसको कर रही है, वरना तो वो कभी किचन में आती ही नहीं है। देखो यहाँ पर कितनी आज हेल्प कर रही है। यस देख लिया। यस देख लिया। यस, और जानवर के बारे में देख लेते हैं मित्रों। तो ऑस्ट्रेलिया का एक पेंगुइन है ना, वो गार्ड की नौकरी पर लग गया है और उसको सैलरी में क्या मिलता है मालूम है? उसको मछली मिलती है सैलरी में। तो पेंगुइन को तो वही सबसे अच्छा लगता है, तो पेंगुइन को तो वही सैलरी सबसे बेहतर रहेगी। देखो यहाँ पर प्रवीणा अभी बैटर को अच्छी तरह से बना रही है। किस टाइप का बैटर रखना है वो आपको ये बता। આપણે છે ને ભજીયા જેવું બેટર બનાવવાનું, કઠણ નહીં રાખવાનું, લૂઝ રાખવાનું. આપણે આમ લગાવવાનું હોય ને, આપણે આસાનીથી એને લગાવી શકીએ. એટલે હવે મેં જો કઢાઈ રાખી દીધી છે, એમાં પાણી મૂકી દીધું છે ને એમાં છે ને ખમણી રાખી છે, અમે એને ખમણી કહીએ. એટલે એના ઉપર આ પાતરા બનાવીને રોલ વાળીને પછી એમાં બફાવા માટે મૂકવાના છે. જુઓ ત્રિષા બેન ફોન લઈ લીધો, ક્યારે ખબર જ ન પડી. કેમ બેન ફોન લઈને બેસી ગઈ છો? થોડીક વાર જોવો. 1 મિનિટ થોડીક વાર ને તારી તો ખતમ થતી જ નથી બેન. તો પછી ફોન જોવાનું બંધ કરી દેવો, તારે એક્ઝામ શરૂ થાય છે. પણ એમાં મારો શું વાંક છે? 1 મિનિટની જગ્યાએ ટાઈમ જ છે ને, જે 1 મિનિટમાં પૂરો નથી થતો તેમાં હું શું કરું? यस, चलो हम देख लेते हैं। और एक खबर समाज की, जापान के टोक्यो में रोबोट एक स्कूल में बच्चों को गणित पढ़ा रहा है और वो 10 भाषा भी बोल सकता है। देखो यहाँ पर मैं भी एक काम कर लूँ, वो दूध में से मलाई निकाल देता हूँ। चलो मैं भी कुछ हेल्प कर देता हूँ।
यस यस, चलो ये दूध मैंने ले लिया है, इसमें मलाई निकल कर देता हूँ आप। और एक रोचक खबर मैं आपको दिखाने वाला हूँ। गुजरात के एक 8 साल के बच्चे ने ऐप बनाकर 1 करोड़ की कंपनी शुरू की है। अब वो 50 लोगों को रोजगार भी दे रहा है ना? बड़ी रोचक खबर। आपके लिए एक और रोचक खबर मैं लेकर आया हूँ। वो है हॉलीवुड की एक साइंस फिक्शन फिल्म, साइंस के बारे में बनाई जा रही है। वो बनाने में 4000 करोड़ लगे हैं। इसकी शूटिंग असली स्पेस में जाकर की गई है। देखो यहाँ पर मलाई निकाल कर मैंने अच्छी तरह से वो दूध और मलाई दोनों अलग अलग कर दिया है। देखो इस तरह से आप मलाई अलग कर सकते हो। તો એક બાજુ પપ્પાએ મમ્મીની હેલ્પ કરી નાખી દૂધમાંથી મલાઈ કાઢીને, અને એક બાજુ મમ્મી પાત્રા બનાવવામાં લાગેલી છે. મેં છે ને એક પાતરાનો પાન એક પછી એક લેવાનું અને એમાં બેટર લગાવતું જવાનું. 5-6 પાન થાય એટલે એનો રોલ વાળી દેવાનો, બધી સાઈડથી વાળીને એવી રીતે બધા રોલ વાળી દીધા અને પછી જો બાફવા માટે મૂકી દીધા છે. 15-20 મિનિટ થશે બફાતા, પછી ચેક કરી લેવાનું બફાઈ ગયા છે. છરી ભરાવીને જોઈ જવાનું, જો બફાઈ ગયા હોય તો પછી થોડીક વાર એમને ઢાંકીને રહેવા દેવાના, અને જો ન બફાણા હોય તો થોડીક વાર હજી રહેવા દેવાના. હા, અહીંયા ત્રિષાબેન જો પાછી ફોન લઈને બેસી ગઈ છે અને એક જ કામ ફોન જોવાનું. પાછો તે કેમ લઈ લીધો છે બેન ફોન? પાછો નહીં, મારા પાસે જ છે ક્યાં. લે, તારી પાસે આવી ક્યાંથી જાય છે ફોન? એ જ ખબર નથી પડતી. જો પાતરા છે ને બફાવા માટે મેં મૂકી દીધા છે. હવે તો થોડોક સાવ ધીમોય નહીં અને એકદમ ફૂલેય નહીં. હા, મીડિયમ જેવો ગેસ રાખવાનો એટલે અંદર સુધી ચડી જાય. જો આ પાતરા હવે બની ગયા, ઠંડા થઈ જાય પછી એને કાપવાના એટલે એના પીસ સરખા બને. પછી તેલ મૂકી રાઈ અને તલ નાખી વઘાર કરી દેવાનો એટલે મસ્ત પાતરા બની જાય. જો પાતરા બની ગયા છે. હવે મહારાજને ધરાવી દઈ અને પછી જમવા માટે બેસી જાય. જો મહારાજ માટે હું ડીશ તૈયાર કરું છું. અને મમ્મી જ્યારે આપણે બફાવા મૂકવી હે ત્યારે ગમે એક વસ્તુ ઢાંકી દેવાની. જેમ કે આપણે શું ઢાંક્યું હતું? આપણે કાથરોટ ઢાંકી હતી. આપણી કઢાઈ મોટી છે એટલે ડીશ થતી નહોતી એટલે મેં કાથરોટ ઢાંકી દીધી. જો કેવા મસ્ત થઈ ગયા છે તે. ચાલો મહારાજને ધરાવી દો. યસ યસ, જુઓ સરસ મજાના પાત્રા બનીને તૈયાર છે. એકદમ સોડમ આવી રહી છે, સુગંધ આવી રહી છે, છાશ અને સાથે પાત્રા આજો ખાશું. ચાલો ત્રિષાબેન ભગવાનને પણ બરાબર હાથમાં આપી દીધા છે પાત્રા. તો પણ જો તો ખરા, ભગવાનના હાથ બગડશે પછી કોણ ધોઈ દેશે? અરે વાહ, મસ્ત પાત્રા ભગવાન જમે છે. ચાલો મહારાજને જમાડી દઈ. ચાલો આપણે જમાડો છે. ત્રિષાબેન શું બોલવાનું જમાડતી વખતે? જમો મહારાજ જમો, હે મારા વાલા જમો મહારાજ જમો. સરસ સરસ. લ્યો, પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા એવું આવડે છે તને? ચાલો, ભગવાને જમી લીધું છે. આપણે બધા ભગવાનને ચારે દિશામાં ધરાવી દીધું છે અને હવે આપણે ચાલો પાત્રા ખાવા માટે બેસી જવાનું છે. હો ત્રિષાબેન, કાલે જેમ ઝપટ બોલાવી તેમ ઝપટ બોલાવવાની. જુઓ કેટલા મસ્ત બનીને પાત્રા તૈયાર છે. તો હવે આપણે લોકો જમવા જલ્દી બેસી જઈએ. હવે મોડું નથી કરવાનું. ચાલો તો હવે જમવા બેસી જઈએ. લીલા લીલા પાત્રા, હા ગ્રીન એકદમ ગ્રીન, જો કેટલા મસ્ત દેખાય છે. છાશ અને પાત્રા, ચટણી બટણી કઈ કરવાની નહીં, એ બહુ બધી ભેજા મારી નહીં કરવાની. પાત્રા ખાવાના, છાશ પીતું જવાનું. તને કેવા લાગ્યા ત્રિષા પાત્રા? બહુ મસ્ત છે, બહુ મસ્ત. અરે મિત્રો, મજા પડી ગઈ. આજ તો પાત્રા જોરદાર બન્યા છે, બરોબર. અને ચોમાસાના દિવસો છે. જુઓ જુઓ, ત્રિષાને તો કેટલા ભાવે છે ને, હમણાં તો એને મજા પડી ગઈ છે. તો કેવા લાગ્યા પ્રવીણા તને પાત્રા? મેં બનાવ્યા, મને થારા જ લાગે ને. તમારે કહેવાનું હોય તમને ભાવ્યા કે ન આમ ભાવ્યા? તો જે બનાવે એને ખાવાનું જ ન હોય, કારણ કે બનાવીને જ ધરાઈ જતા હોય. જે બનાવે બરોબર એની કરતાં તો જે ખાવાવાળા છે, આપણે શું ખાવાવાળા, બનાવવાવાળી. બનાવતા કેટલી વાર લાગે, ખાતા કઈ વાર ન લાગે. મમ્મી શેફ, વી આર ધ કસ્ટમર. હા યસ, કસ્ટમર કહેવાય કે કન્ઝ્યુમર કહેવાય? ઈ જેવો કન્ઝ્યુમર કહેવાય, કારણ કે કષ્ટ કરે એ કસ્ટમર અને જે વાપરે જે યુઝ કરે એ કન્ઝ્યુમર. આપણે કન્ઝ્યુમર. ચાલો ભાઈ, અરે દોસ્તો બહુ મજા આવી રહી છે. પાત્રા લે ત્રિષા, લે તો ખરી, તું ખાતો ખરી. એક વધારે ખવાઈ જાય તો હું હવે ભેગા ભેગ.
यस यस। तो दोस्तों देखो कितनी अच्छी तरह से पात्रा की यह जमावट हो गई है। आज बहुत मज़ा आया है खाने में। पात्रा एकदम टेस्टी, एकदम क्रिप्सी और एकदम स्वाद में बेहतर, मतलब जोरदार ये पात्रा बना है। आप भी दोस्तों अपने घर पे पात्रा बनाना और कमेंट करके हमें ज़रूर बताना कि आपके घर में वो पात्रा बनाने में कौन मास्टर है। ठीक है, हमारे घर में तो मेरी मम्मी है। आप कैसे बनाते हैं वो भी हमें लिखना। कमेंट में रेसिपी बताना। यस 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 यस। तो ये पात्रा देखो अभी सब सफा सट हो जाएगा अभी का अभी, ऐसा लगता है एक भी पीस बचेगा नहीं। चलो तो अभी चपट बोल रही है पात्रा और छाछ की। अगर आपको ये हमारा वीडियो अच्छा लगा हो तो हमारी चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कर देना। कल मिलते हैं। जय स्वामीनारायण।